विद्यार्थी मित्रों केम छो बधा मजामां ने। आजे आपणे धोरण 5 में यूनिट 1 में धेर इज अने धेर आर नो टॉपिक शीखीशुं। धेर इज अने धेर आर। धेर इज नो उपयोग एक वस्तुनो निर्देश करे छे। ज्यारे कोई वस्तुनी आगळ आर्टिकल ए के एन होय त्यारे ते वस्तु एक वचन छे तेम कहेवाय। धेर इज नो उपयोग क्यारे थाय? एक वचन में थाय एटले के वस्तु एक ज होय, बरोबर। एटले वस्तु एक होय त्यारे धेर इज नो उपयोग थाय। अहींया जो उदाहरण ए मेन, अहींया मेन नी आगळ ए आर्टिकल लागेलुं छे एटले के एक ज माणस छे। ए बेग, बेगनी आगळ ए आर्टिकल लागेलुं छे एटले एक ज बेग छे। धेर आर ए एक करता वधु वस्तुओनो निर्देश करे छे, तेथी तेनो उपयोग बहुवचन में थाय छे। उदाहरण तरीके मंकीस, अहींया मंकीसनी पाछळ एस आपेलुं छे। आ एस छे ए दर्शावे छे के वांदराओ बहुवचन में छे। मंकीस एटले के वांदराओ। मंकी होय तो खाली MONKEY एटલું જ આપેલું હોય, પણ અહીંયા છે મંકીસ, પાછળ એસ પ્રત્યય આપેલો છે એટલે કે વાંદરાઓ ઘણા બધા છે। તો જ્યારે વસ્તુ એક કરતાં વધારે હોય ત્યારે ધેર આરનો ઉપયોગ થાય છે। સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 51 એમાં પ્રશ્ન નંબર 9 આપેલું છે। ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો। એક્ઝામ્પલ, 2 books ડેશ ઓન ડેશ ટેબલ। હવે તમારે શું કરવાનું છે? આ જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને ધેર ઇઝ અથવા ધેર આર વડે વાક્ય બનાવવાનું છે। અહીંયા આપેલું છે 2 books, પાછળ એસ પ્રત્યય છે એટલે બુક્સ એક કરતાં વધારે છે, બહુવચન છે। તો જ્યારે વસ્તુઓ બહુવચનમાં હોય ત્યારે વાક્યની શરૂઆતમાં ધેર આર મુકાય। ધેર આર 2 books on the table। ત્યારબાદ ઈ આપેલું છે, ઈ સ્વર છે એટલા માટે EN આર્ટિકલ આવે। હવે આર્ટિકલ AN આપેલું છે આગળ એટલે એલિફન્ટ કેટલા છે? એક જ છે એટલે વાક્યની શરૂઆતમાં આવશે ધેર ઇઝ, ત્યારબાદ આવશે એન એલિફન્ટ, પછી આપેલું છે ઇન ઝૂ, ઝૂની આગળ મૂકવાનું ધ, an elephant in the zoo। 10 kites dash in dash cupboard। kites કેટલા છે? kites 10, 10 પતંગો છે। kites એટલે પતંગ, 10 પતંગ છે એટલે પતંગ ઘણા બધા છે એટલે ધેર આર આવશે। ધેર આર 10 kites in the cupboard। અહીંયા જે વસ્તુનું નામ આપેલું હોય તેની આગળ ધ આર્ટિકલ લગાવવાનું। અ બસ ડેશ નિયર ડેશ ગેટ। એ બસ એક જ બસ છે એટલે વાક્યની શરૂઆતમાં આવશે ધેર ઇઝ। ધેર ઇઝ એ બસ, ક્યાં છે બસ? નિયર ધ ગેટ, ગેટની બાજુમાં એટલે અહીંયા આવશે નિયર અને ગેટની આગળ આપણે લગાવવાનું છે ધ આર્ટિકલ। ધેર ઇઝ એ બસ નિયર ધ ગેટ, ગેટની બાજુમાં બસ ઊભી છે। 3 cats ડેશ અંડર ડેશ ટેબલ। 3 cats 3 બિલાડી, બહુવચન થયું એટલે ધેર આર, પછી લખવાનું 3 cats। 3 cats અંડર ટેબલની આગળ ધ આર્ટિકલ મૂકવાનું, ધ ટેબલ। ધેર આર 3 cats અંડર ધ ટેબલ। ટેબલ નીચે 3 બિલાડી છે। વેલ અંડર ટ્રી, વેલ એટલે કૂવો, બરાબર। વેલની આગળ એ કે એન આર્ટિકલ આપેલું નથી એટલે વેલ એક જ છે। વાક્યની શરૂઆતમાં આવશે ધેર ઇઝ।
a well under tree ની આગળ ધ આર્ટિકલ મૂકવાનું. There is a well under the tree. વૃક્ષ નીચે કૂવો છે. વેલ એટલે કૂવો. 2 beds dash near dash door. 2 beds એટલે 2 બેડ છે. તો વાક્યમાં આવશે there are ત્યાર 2 beds. There are 2 beds near ડોરની આગળ ધ આર્ટિકલ મૂકવાનું. નિયર ધ ડોર. એ બેગ ઓન ચેર. બેગની આગળ એ આર્ટિકલ આપેલું છે એટલે વાક્યની શરૂઆતમાં આવશે there is a bag on ચેરની આગળ ધ આર્ટિકલ મૂકવાનો. There is a bag on the chair. ખુરશી પર થેલો છે. 5 monkeys એટલે 5 વાંદરાઓ. હવે વાંદરાઓ 5 છે એટલે બહુવચન થયું. તો વાક્યમાં આવશે there are 5 monkeys on the roof. રૂફ એટલે કે છાપરું. છાપરા પર 5 વાંદરા છે. મેની ગર્લ્સ એન્ડ બોયઝ. મેની એટલે કે ઘણા બધા. ઘણી બધી છોકરીઓ અને છોકરાઓ છે એટલે બહુવચન થયું. તો વાક્યની શરૂઆતમાં મૂકો there are many girls and boys in ક્લાસરૂમની આગળ મૂકવાનું ધ આર્ટિકલ ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં ઘણા બધા છોકરા અને છોકરીઓ છે. અ બેલ નિયર ઓફિસ. બેલ એક વચન છે. there is a bell near the office. ઓફિસની બાજુમાં ઘંટ છે. બેલ એટલે કે ઘંટ.